અંકલેશ્વર ચાણક્ય વિદ્યાલયમાં ધોરણ 12 બોર્ડની ઉત્કૃષ્ટ પરિણામોને લઈને ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। ગુજરાત રાજ્ય દ્વિતીય નંબર લાવનાર પટેલ તન્વી સહિત વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરાયું હતું। A1 ગ્રેડ મેળવનાર 4 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ મેળવનાર કુલ 50 વિદ્યાર્થીઓ એમ કુલ 54 વિદ્યાર્થીઓને પુષ્પહાર અર્પણ કરી મીઠાઈ ખવડાવી અને કેક કાપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર GIDC સ્થિત ચાણક્ય વિદ્યાલય ખાતે આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની જાહેર થયેલ પરીક્ષાના ઉત્તમ અને ગૌરવપ્રદ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે શાળાના ડિરેક્ટર રસીલાબેન અને મનીષાબેન, આચાર્ય સુવર્ણાબહેન, વિજ્ઞાન પ્રવાહના HOD હિતેશભાઈ તથા સામાન્ય પ્રવાહના HOD નીરવભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીની પટેલ તન્વી ગણેશભાઈએ કુલ 700 માંથી 678 ગુણ મેળવીને 99.98% સાથે A1 ગ્રેડ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમ તથા ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને શાળાનું નામ સમગ્ર તાલુકા, જિલ્લા તથા સમગ્ર ગુજરાતમાં ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે। સામાન્ય પ્રવાહમાં પટેલ જીલે 99.08% મેળવી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। વિજ્ઞાન પ્રવાહમાં પીર સુએદા મોહમ્મદે 99.89% સાથે સમગ્ર અંકલેશ્વરમાં પ્રથમ ક્રમ મેળવી તથા પટેલ શ્રેયાએ 99.46% સાથે A1 ગ્રેડ મેળવી શાળા, માતા પિતા અને સમગ્ર અંકલેશ્વર શહેરનું ગૌરવ વધાર્યું છે। તદુપરાંત ગુજસેટ પરીક્ષામાં ભરત ગુર્જર 120 માંથી 115.25 ગુણ સાથે સમગ્ર અંકલેશ્વરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી, રુસિલ હિરપરાએ 105 ગુણ, દિવ્યા કુમાવતે 104.50 ગુણ તથા પીર સુમેદાએ 193.25 ગુણ મેળવી શાળાની સિદ્ધિઓમાં વધારો કર્યો છે। આ પ્રસંગે A1 ગ્રેડ મેળવનાર 4 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ મેળવનાર કુલ 50 વિદ્યાર્થીઓ એમ કુલ 54 વિદ્યાર્થીઓને પુષ્પહાર અર્પણ કરી મીઠાઈ ખવડાવી અને કેક કાપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળાના HOD શ્રી હિતેશ સર અને નીરવ સરે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને તેમની સતત પ્રગતિ માટે પ્રેરણા આપી હતી। આ સમારોહે શાળાના શૈક્ષણિક ઉત્તમતા, સંસ્કાર અને સંકલ્પનો એક ઉજ્જવળ દાખલો પ્રસ્તુત કર્યો હતો। મારું નામ પીર સુએદા છે। હું ચાણક્ય વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મારે 12 ગુજરાત બોર્ડમાં 99.89 વિથ A1 ગ્રેડ છે અને ગુજકેટમાં 103.25 માર્ક્સ છે અને હું મારા રિઝલ્ટનો શ્રેય મારા માતા પિતા અને ચાણક્ય વિદ્યાલયના ઓલ ટીચર્સને આપવા માગું છું, જેમના લીધે જ આ મારું રિઝલ્ટ પોસિબલ થયું છે અને હું ફૂલ્લી સ્કૂલ પર ડિપેન્ડ હતી અને મારે કોઈ પણ ટ્યુશન વગર સ્કૂલના આધારે જ આ રિઝલ્ટ આવ્યું છે। મારું નામ તન્વી ગણેશભાઈ પટેલ છે। હું ચાણક્ય વિદ્યાલયમાં કોમર્સમાં અભ્યાસ કરું છું। મારા 10મામાં 93% આવ્યા હતા, જ્યારે અત્યારે 12મામાં મારા 96.85% આવ્યા છે। આજે મેં અચીવ કર્યું છે એમાં મારી સ્કૂલ ચાણક્ય વિદ્યાલય, મારા પેરેન્ટ્સ, મારી ફેમિલી અને મારા ટીચર્સનો જ આધાર છે। એના વગર આ શક્ય નહોતું। મેં કોઈ પણ ટ્યુશન વગર આ સિદ્ધિ હાંસલ કરેલ છે। આગળ હું CA બનવા માગું છું અને ત્યાંથી મારું કરિયર કન્ટિન્યુ કરીશ। मेहनत की राह पर चलो, अपने आप पे पूरा भरोसा रखो, हौसला रखो तो हर मुश्किल आसान बन जाती है और सफलता अपने आप पास आ जाती है।